દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની થઈ વરણી। જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો પૈકી 37 ભાજપ પાસે, જ્યારે 7 કોંગ્રેસ અને આપ પાસે 6 બેઠકો। જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ માટે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ફોર્મ ભરાતા રસાકસી જોવા મળી। જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના પગલે તંત્ર સહિત પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત। પ્રથમ 2.5 વર્ષમાં અનુસૂચિત આદિજાતિ મહિલા અનામત હોવાના પગલે જિલ્લાનો સુકાન નારી શક્તિ પાસે। ભાજપના પ્રમુખ પદ માટે ધાનપુર તાલુકા સંજય બેઠકના ગમાબેન મોહનિયા નવા બન્યા પ્રમુખ। ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ અમલિયાર, કારોબારી ચેરમેન સંગીતાબેન પટેલ, પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રભાઈ સંગાડા, દંડક તરીકે મનીષાબેન ભુરિયા। ચાલો રોલ। આજ રોજ દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે ગમાબેન મોહનિયા અને ઉપપ્રમુખ તરીકે હું અમલિયા વિજયસિંહ ભારતજીની વરણી કરવામાં આવી છે। એમાં રાષ્ટ્રના તમામ હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આગામી સમયમાં દાહોદ જિલ્લા જે પ્રગતિ પર ચાલી રહ્યું છે અને આગળ કરીને વધારીશું એ માટેના અમે સ્ટ્રેટેજી ગોઠવીશું। 2047 સુધીમાં આપણો દેશ વિકસિત બને એ માટેના તમામ પ્રયત્ન કરીશું। ભારત માતા કી જય। દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અમારા જે નવા વરાયેલા અને દાહોદ જિલ્લાના તમામ કાર્યકર્તા ભાઈઓ, બહેનો, મતદાર ભાઈઓ અને જે આજે પ્રમુખ તરીકે બેનની વરણી થાય ત્યારે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને બેન પણ જિલ્લા પંચાયતના પ્રમુખ રેલીબેન મોહનિયા આજે નવા પ્રમુખ તરીકે વરણાયા છે, ત્યારે બધાને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીના આજે ખૂબ જંગી લીડથી આજે જીતી આવી અને આજે પ્રમુખ તરીકે સુકાન સંભાળ્યું, તે બદલ હું બધાને સ્વાગત કરું છું, અભિવાદન કરું છું અને આશીર્વાદ રૂપે બધી જનતાને, દાહોદ જિલ્લાને હું આવકારું છું।